નમસ્કાર કરંટ ટોપિકમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, ભલે આપણે ગમે તેટલું કહેતા હોઈએ કે અત્યારનો જમાનો આધુનિક થઈ રહ્યો છે, આપણે પણ આધુનિક થઈ રહ્યા છીએ, સમયની સાથે બદલાઈ રહ્યા છે, પરંતુ આપણા સમાજની અને આપણી દેશ અને આ દુનિયાની કેટલીક એવી નવી વાસ્તવિકતા છે કે જે જોઈને આજે પણ આપણા મનમાં અને આપણને એક પ્રશ્ન થાય કે શું ખરેખર આપણે આગળ વધી રહ્યા છે, શું ખરેખર આપણે આધુનિક સમયમાં જીવી રહ્યા છે, શું ખરેખર અત્યારે ટેકનોલોજીના યુગમાં આપણે જીવી રહ્યા છીએ। આપને થશે કે આટલા શબ્દો શા માટે, પરંતુ અહીંયા એટલા માટે કારણ કે અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે અંધશ્રદ્ધાનું પ્રમાણ દિવસે અને દિવસે કદાચ ઘટવાના બદલે થોડા ઘણા અંશે વધી રહ્યું છે અને એ પણ દુર્ભાગ્યની વાત એટલા માટે કહી શકાય કે અહીંયા ક્યાંક પહેલાં અંધશ્રદ્ધાની જ્યારે પણ વાત થાય ત્યારે અંધશ્રદ્ધા અને શિક્ષણ વચ્ચે જે સીધો સંબંધ જોડાયેલો છે તે સામે મૂકી દેવામાં આવતો હતો, પરંતુ મહત્વની બાબત એ છે કે અત્યારે જે રીતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે એમાં જે શિક્ષિત લોકો છે, જે લોકો એજ્યુકેટેડ છે, તે લોકોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે। આપણા જ ગુજરાતના જૂનાગઢમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વર્ષોથી ચાલી આવતી પેઢી કે જેની પર લોકો ભરોસો કરતા હતા, જેનાથી કેટલાક લોકોનું ઘર ચાલતું હતું, તેના જ માલિકે અહીંયા ઘણા બધા રૂપિયા, એટલે કહી શકાય કે 4 કરોડથી વધારે રૂપિયા ગુમાવી દીધા છે અંધશ્રદ્ધામાં આવીને, અને માત્ર ને માત્ર 9.50 લાખ મેળવવાની લાલચ, અને 9.50 પણ પોતાના હતા એટલે અહીંયા લાલચ ન કહી શકાય, પરંતુ જલ્દીથી મેળવવાની લાલચે તેઓએ અંધશ્રદ્ધાનો સહારો લીધો, ભૂત ભુવાઓનો સહારો લીધો, અને અહીંયા આખરે વારો એ આવ્યો કે અહીંયા 4 કરોડ તેઓએ ગુમાવવા પડ્યા। શા માટે? ક્યાંક ને ક્યાંક અત્યારે જે અંધશ્રદ્ધાના બનાવો વધી રહ્યા છે એના માટે એની પાછળ આપણે કયા કારણોને જવાબદાર ઠેરવી શકીએ છીએ? ઘણા બધા એવા પ્રયત્ન થઈ રહ્યા છે સામેની જ બાજુએ કે અંધશ્રદ્ધાનું પ્રમાણ લોકોમાં ઘટે, પરંતુ કેમ નથી ઘટી રહ્યું એ પણ એક સૌથી મોટો પ્રશ્નાર્થ છે। હાલ એ જ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છે અને અત્યારે ચર્ચામાં મારી સાથે જોડાયા છે જયંત પંડ્યા કે જેઓ વિજ્ઞાન જાથાના ચેરમેન છે। જયંતજી, આપનું મારા સ્ટુડિયોમાં સ્વાગત છે। વેલકમ। જયંતભાઈ, સૌથી પહેલા અહીંયા ચર્ચાની શરૂઆત કરીએ તો આ કદાચ એવું ના કહી શકીએ આપણે કે આ ખૂબ જ મોટો બનાવ છે, કારણ કે સમયાંતરે આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે જેમાં લોકો ઘણા બધા રૂપિયા પણ ગુમાવતા હોય છે, પરંતુ અહીંયા અટકવાનું નામ નથી લઈ રહ્યું। ઘણા બધા પ્રયત્ન છતાં પણ પરિસ્થિતિ તો એની એ જ છે। ખાસ કરીને વિજ્ઞાન જાથા આખા દેશની અંદર છેલ્લા 30 વર્ષથી કામ કરે છે અને કામની રીતે અમને પણ આશ્ચર્ય થાય છે કે લોકોને રાતોરાત પૈસાદાર થવું છે, રૂપિયાવાળું થવું છે, કરોડપતિ થવું છે, ગાડી બંગલા અને પ્લેનની સફર કરી છે, આવા સ્વપ્ન રાખતા હોય છે અને એનો ભરપૂર લાભ છે। આવા તાંત્રિકો, માંત્રિકો, આવા ભુવા ભરાડીઓ, આવા મુંજાવરો એનો ભરપૂર લાભ લેતા હોય છે। પોતે અદૃશ્ય શક્તિ કે અઘોરી વિદ્યાના નામે કોઈ પણ પ્રાપ્ત કરી શકે, ગુપ્તધનના નામે કરી શકે છે, એટલે આવા લેભાગુઓના ચુંગાલની અંદર આવા લોકો જે ઝડપથી પૈસાદાર થવા માટે અથવા લાલચની અંદર પોતે આખું સર્વસ્વ ગુમાવી દેતા હોય છે, પોતાનું ઘર બરબાદ કરી દે, પરિવાર પણ બરબાદ કરી દેતા હોય છે, ક્યારેક મોતને ઘાટ પણ ઉતરી જતા હોય છે। પણ એનો અમારે માટે બહુ દુઃખદ બાબત એવી છે કે અમને જ્યારે જાથાની શરૂઆત કરી ત્યારે અમને એમ હતું કે જેમ શિક્ષણ આવશે અંધશ્રદ્ધા ઘટશે, પણ એનાથી વિપરીત અનુભવ થયો છે। આજે આપણે જોઈએ છીએ તો અંધશ્રદ્ધા ઘટવાની બદલે હાઈટેક યુગમાં, કોમ્પ્યુટર યુગમાં એટલી જ વધી ગઈ છે અને અટકવાનું નામ નથી લેતી કે આજે 4 કરોડ જેવી જે પોતાની સંપત્તિ છે, રૂપિયા છે, એ બીજાને હવાલે કરી દઈએ। આનાથી કોઈ બીજી દુઃખદ કે વખોડવાલાયક ઘટના ન કહી શકાય। જી બિલકુલ જયંતજી, ઘણા બધા પ્રયત્ન, પરિસ્થિતિ એની એ ખાસ કરી, અને અત્યારે જોવાની વાત એ છે કે આ ટેકનોલોજીનો ફાયદો જેટલો ભણેલા લોકો નથી ઉઠાવી રહ્યા એટલા જ કદાચ આ ભૂત ભુવા કરનારા જે ભુવાઓ છે, જે તાંત્રિકો છે, એ એટલા મોડર્ન બની ગયા છે, અને સાથે જ મહત્વની વાત કે અવનવી તરકીબો લઈને આવે છે, અવનવી એવી રીતો લઈને આવે છે અને લોકોને ફસાવે છે। ત્યારે લોકોએ જાગૃત થવાની કેટલી જરૂર છે અને કેવી રીતના આ જાગૃતતા આવશે? એક તો બીજું કે આપણા પુરાણો અને શાસ્ત્રોમાં અગાઉ એવું ઘણું લખ્યું છે આપણા ખાસ કરીને ભારતની અંદર કે ભાઈ આવી રીતે ચમત્કારિક રીતે રાતોરાત રૂપિયા થઈ જાય છે, ગુપ્તધન મળે છે, કોઈ પણ પાસે એવી કહી તો આપણે શક્તિના હિસાબે આપણે કોઈ પણ ધાર્યું પરિણામ લાવી શકે છે, આવી વાતો છે વારંવાર દોહરાવવામાં આવે છે। નાના નાના સ્લમ વિસ્તારની અંદર, કુબાની અંદર પણ વાતમાં આવી છે, દોહરાવવામાં આવે છે અને એના રાચવામાં અમુક લોકો ખાસ કરીને ખાસ લોકો બધા આવી જાય છે। મનની અંદર એક ભ્રમણા ઊભી થઈ ગઈ છે કે ભાઈ મારે રાતોરાત પૈસાવાળું થવું છે અને શિક્ષણ ને પોતાનો અનુભવ
પોતે જાણતા હોવા છતાં પણ આમાં ફસાઈ જાય છે. આ ચાલાક જેવા તાંત્રિકોના હવે વિધિ વિધાન કરનાર છે, એટલા બધા હોશિયાર હોય છે, એ લોકોના વિસ્તારમાં રહેતા હોય છે, એની મજબૂરી જાણતા હોય છે, એનો પૂરેપૂરો લાભ લે છે. અમે તો ખાસ કરીને જોયું છે કે રૂપિયાવાળા થવા માટે કાચબા ઉપર વિધિ કરવામાં આવે છે, ઘણીવાર સર્પ મૂંગા પશુઓ ઉપર વિધિ કરવામાં આવે છે, મૂંગા નાગ ઉપર પણ આવી વિધિ કરવામાં આવે છે, અને કાળી બિલાડી તમે જોઈએ એને મોટી મોટી રકમ ચૂકવતા હોય છે, આવી ઘુવાડ ઉપર વિધિ કરતા હોય છે. આવા હોમ હવન કરવાના નામે પોતે રાતોરાત પૈસા થવા માટે એવી તરકીબો કરતા હોય છે, અને આ તરકીબોનો લાભ છે આવા લેભાગુઓ તાંત્રિકો છે ભરપૂર લે છે. એનાથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. એમ રાતોરાત રૂપિયાવાળા કે કંઈ અમે તો એવું સાંભળ્યું છે, જીટીપીએલએ બહુ સારો મુદ્દો લીધો છે કે ઘણી વખત રિઝર્વ બેંકમાં પૈસા ખેંચવાના નામે પણ થાય છે એવી રીતે કે તમને કોઈ કરન્સી, તમને ફોરેન કરન્સી પણ લાવી આપશું અને તમને આવી રીતે આપશું, એમાં પણ ફસાઈને પોતાના રૂપિયા, ઓરિજિનલ પોતાના રૂપિયા, આપણા ભારતીય નાણાં રૂપિયાનો વ્યય કરીને પોતે ગુમાવતા હોય છે. તો આવી ઘટના અટકાવવા માટે લોકોને જાગૃતતા બહુ જરૂરી છે, કારણ કે પોતે જ ફસાય છે. પોતે જ આવા તાંત્રિકોને સામેથી પોતે એના ખાતામાં પૈસા જમા કરાવે છે, પોતે વિચારાધીન ભાન ભૂલી જાય છે, અને એનું અનુકરણ કરવાથી આખા પરિવાર અને સમાજને પણ નુકસાન થાય છે. એ અટકાવવાની ખાસ જરૂર છે. જી જયંતજી, આમાં પણ એક મહત્વની બાબત સામે આવી છે કે 9.50 લાખ લેણા કઢાવવા માટે સોનીને અહીંયા છેતરવામાં આવ્યો, અથવા તો અહીંયા એક લાલચ આપવામાં આવી. પણ અહીંયા જે પાછી આખી મોડસ ઓપરેન્ડી છે એક અલગ જોવા મળી રહી છે. 4 કરોડનું અત્તર જીનને ચઢાવી દીધું. 4 કરોડનું અત્તર એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક સોનાની વાત કરવામાં આવી છે. 4 કરોડનું સોનું અહીંયા જીનને ચઢાવવાનું છે એ રીતની વાત કરી અને અહીંયા લૂંટવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આ બાબતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? એક ખાસ કરીને આવા તાંત્રિકો, નવા લેભાગુ હોય છે, કોઈ પણ એવી વસ્તુ અપ્રાપ્ય હોય છે ને જીનને ચડાવવા માટે એને આવી વસ્તુ જોઈ છે, મામા એને આવી વસ્તુ થાય છે, એને સિગારેટ જોઈ છે, આવી તરકીબો, લવિંગ છે, પછી કોઈ પણ એવા રૂપિયા નાણાં ન મળે એવી નાણાંની વાત કરતા હોય છે. એમ કરીને પોતે એમ કે એ વિધિ માટે જરૂરી છે તો જ વિધિ પ્રાપ્ત થાય ને અબજો રૂપિયા મળે, રૂપિયા તમારું ઘર ભરાઈ જાય છે, એવી લાલચની અંદર આવા લોકો આવી જતા હોય છે. ભોળા લોકોને, લાલચુ લોકો ખાસ કરીને આવી જતા હોય છે, અને પોતાને રાતોરાત છે ને પોતે રાતોરાત પોતે ધનાઢ્ય થઈ જવું છે એવી પોતે ખ્વાબ રાચવા માંડે છે, જેના કારણે થાય છે. પણ ત્યારે એના પૈસા જતા હોય છે, ત્યારે અત્તર જીનને ચડાવતા હોય છે, ત્યારે પોતે એની કિંમત છે. આવા તાંત્રિકો જ એના માણસો હોય છે, એના માણસો કોન્ટેક્ટવાળા હોય છે, એને જ લાભ આપતા હોય છે. એની અત્તરની કિંમત એટલી મોટી બતાવતા હોય છે કે જે સામાન્ય 25-50 રૂપિયાનું અત્તર મળતું હોય છે તો ત્યાં એ 1,00,000-2 લાખ રૂપિયા દેતા હોય છે. એના જ એના માણસો આખું ષડયંત્રનો ભાગ હોય છે, અને ષડયંત્રના ભાગરૂપે જ આવા લોકો છેતરપિંડીના ભોગ બનતા હોય છે. અંતે જે વિધિ જે લેભાગુ હોય છે એ જ પૈસાદાર થાય છે, જેનો ભોગ બનેલ છે એ પાયમાલી સિવાય કશું મળતું નથી. એટલે સાવચેત ને સાવધાન રહેવાની જરૂર છે. એમ રાતોરાત પૈસા રૂપિયા થવાતું નથી. અને આવી લાલચની અંદર આજે ખાલી 9.5 લાખ રૂપિયા જેવી એને પોતે એને કેટલા તરંગો, કેટલા એને ચમત્કારિક વાત કરી છે, ત્યારે એટલો પોતે અંદર આવી ગયો છે. એ એક તપાસવાનો વિષય છે. પરંતુ વ્યક્તિએ પોતે જ જાગૃત થવાની જરૂર છે, સમાજે જાગૃત થવાની જરૂર છે. જી બિલકુલ, અહીંયા ચોક્કસ એક નવી જ પદ્ધતિ અપનાવવામાં આવી છે, અને એક 9.50 લાખ માટે 4 કરોડ અહીંયા ગુમાવી દીધા છે. આખી પેઢી અહીંયા સમાપ્ત થઈ ગઈ છે એમ આપણે કહી શકીએ છીએ. જનજી, પણ આના સિવાય આ કિસ્સો તો સામે આવ્યો છે, પરંતુ ઘણા બધા એવા કિસ્સાઓ રોજે રોજ બનતા હશે કે જે અત્યારે કદાચ ન તો મીડિયામાં સામે આવે છે, ન તો વિજ્ઞાન જાથા સુધી પહોંચે છે. સમાજમાં જે વાતાવરણ જોવા મળી રહ્યું છે એ કેટલોક વર્ગ એવો છે કે જે અંધશ્રદ્ધામાં જનારા લોકોની મજાક પણ ઉડાડે છે, અને એના કારણે જે લોકો ભોગ બન્યા હોય તે સામે નથી આવતા. પરંતુ અહીંયા ખુલીને અવાજ ઉઠાવવાની જરૂર છે, પોલીસ સુધી પહોંચવાની જરૂર છે. આ બાબતે આપ અહીંયા દર્શક મિત્રોને શું કહેવા માંગશો? એક તો અમે વિજ્ઞાન જાથા જીટીપીએલના દર્શકોને ખાસ વિનંતી કરી કે કોઈ પણ ભારતની અંદર કે તમારા વિસ્તારની અંદર કોઈ પણ આવી તાંત્રિક કે આવા જ્યોતિષ મારફત કે કોઈ પણ લેભાગુઓ તમારી છેતરપિંડી મોકલો તો તરત જ તમે પોલીસ દફતરે જાઓ. તમારી ફરિયાદ 100% નોંધાઈ છે, વિના સંકોચે નોંધાઈ છે. એમાં કોઈ ડર રાખવાની જરૂર નથી અને ખુલ્લું થવાની જરૂર છે. અમે આટલા 30 વર્ષના અનુભવે જોયું છે કે ભોગ બનેલ છે પોતાની આબરૂ જવાની બીક કે સમાજમાં બીક જવાની રીતે પોતે બહાર નથી પાડતા, અને પોતાના નસીબને રોઈ અને પોતે ખૂણામાં બેસીને કોઈ વાત કરતા નથી. એના કારણે આવા તાંત્રિકો, લેભાગુઓને મોકળું મેદાન મળી ગયું છે. અને એના કારણે અમે તો આ ભારતમાં ફરીએ છીએ એટલે અમને ખ્યાલ છે બળાત્કારના ભોગ હોય છે,
તો એ બળાત્કારવાળી જે સ્ત્રી આવે તેને સમાજ અને પરિવારનો સામનો કરો તો આગળ નથી આવતી. એના કારણે આવા શોષણ કરનારાઓને ફાયદો થઈ જાય. હકીકતની અંદર એને સમાજે જ પ્રોત્સાહન આપવું જોઈએ કે તું ભોગ બની છે, ભલે પણ બીજા ન થાય એના માટે પણ પોતે ફરિયાદ કરવી જોઈએ અને જાહેરાત કરવી જોઈએ. એમ આવી રીતે રૂપિયા મોટી મોટી રકમના કોઈ પણ ભોગ બનતા હોય છે. ઘણીવાર તો લાલચની અંદર એકના ડબલના લાલચમાં, સોનું બનાવવાના લાલચની અંદર પણ એને તરત જ એ વ્યક્તિને કહે છે કે તું આ થેલીની અંદર એવો લાલચ આપે કે એવો એને ભય બતાવે કે જો તું આંખ ખોલીશ 15 મિનિટની અંદર તો તારા પૈસા કે સોનું છે એ ગાયબ થઈ જશે. ભય બતાવીને ઓલા આંખો વીંચે ત્યાં દરમિયાન લેભગવો છે એ પોતાના વાહનમાં એના સાગરીતો મારફત ફરાર થઈ જાય છે અને પોલીસ દફતરે એ વાત જ નથી. પોલીસને કોઈ કારણ કે નામ ઠેકાણું આપી શકતા નથી. એટલે લોકોએ જ પહેલાં તો કોઈ પણ ઘટના નાની મોટી કોઈ તંત્ર વિદ્યાના નામે કે જ્યોતિષ વિદ્યાના નામે કોઈ પણ બને કે કોઈ પણ એન કેન કોઈ પણ મંત્રતંત્ર નામે બન્યો હોય તો ખુલ્લા બહાર આવવાની જરૂર છે. એને આવી કોઈ પણ પોલીસને અથવા કોઈ સામાજિક કોઈ આગેવાન હોય એને વાત કરવાની જરૂર છે અથવા મીડિયાની અંદર ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવવાની જરૂર છે. પોતે વાત કરશે તો જ થશે અને તો જ આ દૂષણ અટકશે. લોકોએ ભય રાખવાની કોઈ જરૂર નથી. 100% આપણા પોલીસ છે એ કામ કરે જ છે અને તમારી ફરિયાદ લે જ છે, પણ તમારે એવિડન્સ પણ સાથે જવું પડે છે. આવી કાળજી રાખવાની જરૂર છે. આવા તમે જેટલો લોભ રાખશો, જેટલું ખાનગી રાખશો તો આવા લેભાગોને મોકળું મેદાન મળશે. ન મળે એના માટે જાગૃતતા રાખી અટકાવવા માટે આખા સમાજે સંયુક્ત ઝુંબેશ ચલાવવાની ખાસ જરૂર છે. જી બિલકુલ. જયંતભાઈ, અહીંયા મહત્વની બાબત એ છે કે અંધશ્રદ્ધા તરફ લોકો ન જાય તેના માટે ઘણા બધા પ્રયત્ન થતા હોય છે, પરંતુ તેમ છતાં પણ હજુ પણ લોકો તે દિશામાં જઈ જ રહ્યા છે. આપણા માટે ખૂબ જ ખોટી બાબત કહી શકાય. આપણાથી કોઈ ચોક્કસ કાયદો જોવા મળે છે કે કેમ? ખૂબ જ ટૂંકમાં. એક તો અમે ખાસ જોઈ છે કે ભાઈ પહેલાં તો ભારતની અંદર આવા અંધશ્રદ્ધા નિર્મૂલન કે ચમત્કારી સામે જે ઠોસ કદમનો કાયદો હોય એ કાયદો જ નથી રાજ્ય સરકાર પાસે કે કેન્દ્ર સરકાર પાસે. એક તો તાતી કાયદા બનાવવાની જરૂર છે. મંત્રતંત્ર ચમત્કાર નામે છેતરપિંડી થાય અને એના માટે સ્પેશિયલ કલમો રાખી અને એને અટકાવવા સંબંધી કાયદાની ખાસ જરૂરિયાત છે એવું અને વિજ્ઞાન જાથાએ એવું રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસે માગણી વર્ષોથી કરતા આવે છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આ ચર્ચા આગળ પણ આપણે ચાલુ રાખીશું, પરંતુ કરંટ ટોપિકમાં અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી એક વખત કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અંધશ્રદ્ધા પર. ગુજરાતના જ જૂનાગઢમાં જે રીતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અહીંયા જે વર્ષોથી ચાલી આવતી પેઢી છે તેના માલિક અહીંયા કહી શકાય કે રોડ પર આવી ગયા છે અંધશ્રદ્ધાના કારણે. ક્યાંક ને ક્યાંક આની પાછળ જે કારણ જવાબદાર છે એ અંધશ્રદ્ધા છે અને હાલ આપણે એ જ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ. વિરામ બાદ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કલરવ મિસ્ત્રી કે જેઓ મનોચિકિત્સક છે. કલરવજી, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. કલરવજી, જે રીતના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આમ આપણે એવી વાત કરતા હોઈએ છીએ કે અત્યારે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. બીજી બાજુ એમ પણ કહેવાય કે શિક્ષણનું પ્રમાણ વધે તો અંધશ્રદ્ધા ઓછી થાય, પણ અત્યારે ક્યાંક ને ક્યાંક બધું જ ઓપોઝિટ જોવા મળી રહ્યું છે. કયા કારણોને અહીંયા આપ જવાબદાર જોઈ રહ્યા છો? એકદમ સાચી વાત છે. સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ કે તમે કીધું કે શિક્ષણનું જ છે. જેવી રીતે શિક્ષણમાં આપણે જોઈએ તો આજકાલ એવું જ ટ્રેન્ડ થઈ ગયું છે. કોઈ પણ ઇતિહાસ જુઓ તો 16મી સદીમાં મુગલોએ આવું કર્યું, 17મી સદીમાં રશિયનોએ આવું કર્યું. તો શિક્ષણમાં એવું છે કે તમે જે ઇતિહાસ જે સદીઓ પુરાનો છે એ બાળકોને રટ્ટો મારીને ગોખાડો છે અને એ પ્રમાણે એનું એચિવમેન્ટ કરો છો. તો શિક્ષણમાં પણ તમારે શ્રદ્ધા, અંધશ્રદ્ધા, માનસિક સ્વાસ્થ્ય શું છે એ પ્રમાણે તમારે એજ્યુકેશન ઉપર પણ ભાર આપવો પડે. બીજી વસ્તુ છે કે એવું નથી કે જે અંધશ્રદ્ધા છે એ માત્ર અભણ માણસો છે એ લોકોને ટાર્ગેટ કરે છે. એ વસ્તુ સાચી છે કે દુનિયા ઝૂકતી એ ઝુકાને વાલા ચાહીએ, પણ સાથે સાથે આજકાલ આપણે દુનિયામાં જોઈ રહ્યા છે કે જે રીતે માણસ પ્રગતિ કરે છે, ટેકનોલોજીનો વિકાસ કરે છે, એમાં એ પોતે પણ અધીરો બનતો જાય છે. જેવી રીતે કે એને સંપત્તિની ભાવના હોય છે, નવી ગાડીઓ લેવો છે, બંગલા હોય છે, કરોડોપતિ, તો શોર્ટ ટર્મમાં એને વધારે પડતા પૈસા કમાવાની લાલચમાં એ અધીરો થતો જાય છે. ધીરે ધીરે તણાવ ઊભો કરતો હોય છે. તણાવમાં લીધે એને ગભરામણ, બેચેની, પરસેવો છૂટવા મળે. તો આ મુસીબતો દૂર કરવા માટે પછી કોઈ પણ જે ધર્મગુરુ હોય, રોલ મોડલ હોય અથવા તો એ પ્રમાણે તાંત્રિક વિદ્યાઓ છે જે લોકોનો એનો સહારો લઈને શોર્ટકટમાં કઈ રીતે તમારે સમૃદ્ધિ મેળવી, શોર્ટકટમાં કઈ રીતે તમારે તરક્કી કરી, એના માટે એમને કહે કે તમે આ કાચબાની વીંટી પર લો તો તમને સંપત્તિ પ્રાપ્ત થશે, અથવા તો તમે આ કોઈનો હવન કરી દો તો તમને સુખ પ્રાપ્તિ પ્રાપ્ત થશે, અથવા તો આ પ્રકારનું તમને શનિનું નડતર છે, મંગળનું નડતર છે. હવે ઇતિહાસમાં એવું કહે છે કે તમે શનિ
પૃથ્વીથી 1.5 કરોડ કિલોમીટર જેટલો દૂર છે, તો ક્યાંથી એનું નડતર તમારે થાય છે? અને એ પ્રમાણે તમને જે ધાર્મિક ગુરુ છે એ ફરીથી મનમાં શંકા ઉદ્ભવ કરે કે જો તમે આ હવન નહીં કરો, તમે આ વિધિ નહીં કરો તો તમારા ઉપર કોઈ કાળો જાદુ થઈ શકે, મેલી વિદ્યા થઈ શકશે, તમારા કોઈનું પાપ છે તો પાપનું નડતર રહે છે. તો આ શંકામાં તમને ભ્રમિત કરતો રહે છે, જેના લીધે એના ફોલોઅર્સ એ અંધશ્રદ્ધામાં માનતા થઈ જાય છે, ધર્મગુરુનું માનતા થઈ જાય છે. જી બિલકુલ. કલરવભાઈ, પણ અહીંયા મહત્વની વાત એ છે કે લોકોએ સમજવું પડશે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આ બંને વચ્ચે ઘણી પાતળી ભેદરેખા છે, અને એ જ કોઈને સમજમાં નથી આવતું અથવા તો નથી સમજતા. કદાચ પરિસ્થિતિ માણસ પર એટલી હાવી થઈ જાય છે કે કંઈ પણ સહારો આપવાવાળી વસ્તુ હોય એની પર ભરોસો મૂકી દે છે, પછી અંધશ્રદ્ધા કેમ ના હોય? એકદમ સાચી વાત છે. માણસ એટલો અત્યારે આજકાલની લાઈફમાં ભાગદોડની જેમ એટલો અધીરો થઈ રહ્યો છે કે એને મનની શાંતિ માટે આગળ ભટકતો હોય છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એના પહેલાં જે સામાજિક પરિબળો પણ એટલા જ હોય. આજકાલ અમે જોઈએ કે હોસ્પિટલમાં જ્યારે કે બાળક હજુ ગર્ભમાં છે એના ઉપર એના જે ફેમિલી મેમ્બર છે એ સંકુચિત ભાવના, રૂઢિચિત ભાવનાથી એના ઉપર માનસિક પ્રહારો કરતો છે. કઈ રીતે કે જ્યારે ડિલિવરીની ડેટ હોય તો આજકાલના ફેમિલીમાં અમે એવું જોવા મળે છે કે આ પ્રકારનું મુહૂર્ત સારું છે તો ભલે નોર્મલ ડિલિવરી થવાનું ના આવે, મુહૂર્ત જોઈને એ લોકો સિઝેરિયન સેક્શન કરાવે છે. બીજી વસ્તુ, બાળકનો જન્મ તો થઈ ગયો, છઠ્ઠીના દિવસે એવું કહે છે કે આને ઘર સુધી પીવડાવો તો આના જેવું આ માણસ થાય, આના જેવું આ બાળક થાય. તો આપણે પહેલેથી જ આપણા સમાજમાં જ એટલા આપણા મા બાપ છે, વડીલો છે, ગુરુ છે કે ધીરે ધીરે બાળકની જે મનોવૃત્તિ છે એના ઉપર જ આપણે એમને ટાર્ગેટ કરીએ છીએ. આગળ જોઈએ તો જોઈએ કે તમે 4 રસ્તે છે, બિલાડીએ રસ્તો કાપ્યો તો બાળકનું ખરાબ થશે, અથવા તો પરીક્ષાના દિવસમાં કાળા કપડાં કલરના નહીં પહેરવાના થશે, એક્ઝામમાં ફરક જશે. તો આ પ્રકારના જે માનસિક પરિબળો છે, સામાજિક પરિબળો છે, એ જ બાળકોની માનસિકતા ઉપર અસર કરે છે. તો આપણે સમાજમાં પણ આપણે જાગૃતતા લાવવી પડે, માનસિક જાગૃતિ, માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવી પડે. શ્રદ્ધા શું છે, અંધશ્રદ્ધા શું છે, એનું ડિફરન્શિએટ કરવું પડે. અને શિક્ષણની વાત થઈ તો શિક્ષણમાં પણ તમારે અંધશ્રદ્ધા, શ્રદ્ધા છે, એજ્યુકેશન છે, માનસિક સ્વાસ્થ્ય, એ પ્રકારના ચેપ્ટર ઇન્ક્લુડ કરવા જોઈએ ગવર્મેન્ટે. જી કલરજી, એટલે એક એવી પરિસ્થિતિ રહેતી હોય છે કે જ્યારે માણસને ખબર છે કે આ અંધશ્રદ્ધા છે અથવા તો કદાચ આમ કરવાથી મને કશું જ પરિણામ નથી મળવાનું, પરંતુ તેમ છતાં અંદરથી એક આવતું હોય છે કે નહીં, મારે આ કરવું છે, આનાથી મારું કામ થશે. જ્યારે સામેની બાજુ દેખાય છે કે આ અશક્ય વસ્તુ છે, પરંતુ તેમ છતાં માણસ એ તરફ જવા માટે પ્રેરાતો હોય છે, ત્યારે માનસિક પરિસ્થિતિ શું રહેતી હોય છે? એકદમ સાચી વાત. ધારો કે કોઈ પણ જાતનો આપણને વિશ્વાસ હોય તો એમાં તમારે કોઈ સાબિતીની જરૂર નથી, પણ જ્યારે વિશ્વાસને વધારે પડતું તમે એને ઇન્ફ્લુઅન્સ કરો, બાકીના 10 માણસો કે તું આમ કર નહીં તો તારી જોડે આમ થશે, તું આમ કર તો તારી જોડે, તે બધા અંદર સરાઉન્ડિંગ ફેક્ટર છે એને મનોબળ ઉપર ટાર્ગેટ કરતા હોય છે. તો એ ધીરે ધીરે અંધવિશ્વાસમાં ડોલાતો જાય છે, અને એના વચ્ચે એના જે સબકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડમાં એટલા કન્ફ્લિક્ટ ઊભા થાય છે કે જેના લીધે એને ગભરામણ, બેચેની, રઘવાટ થાય છે, અધીરો થવા મળે છે, અને કોઈપણ પ્રકારનું, જેના લીધે એને એકદમ માનસિક સ્વાસ્થ્ય ગુમાવી બેસે છે. તો એ જ પ્રમાણે છે કે કોઈપણ પ્રકારનો વિશ્વાસ એ વધારે પડતો ના હોવો જોઈએ. અને બીજી વસ્તુ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ, આજકાલ અમે જોઈએ કોઈપણ વસ્તુને તમારે ખરાબ, નકારાત્મક છે, નથી સાબિત, તો એને સાબિત કરવા માટે તમે ઘણા બધા પરિબળોનો ઉપયોગ કરો છો અને એને સાચી બતાવવાનો ટ્રાય કરો છો. એઝ પર એક્ઝામ્પલ જોઈએ કે હમણાં રિસેન્ટમાં થયું છે કે ગબ્બરના જે જ્યોત છે એમાં તમને વાઘનું ચિત્ર બતાવ્યું. તો આઈડિયલી એની સાયકોલોજી શું છે? આઈડિયલી તમે જુઓ તો જ્યોતના પણ 49 પ્રકાર હોય છે, અલગ અલગ પ્રકારની જ્યોતના હોય છે. આપણને દુનિયા નજર કેમ દેખાય છે? મનમાં જે વિચારો આવે છે એ પ્રકારની આપણને દુનિયા દેખાય છે. આ જ જ્યોત આપણે અહીંયા જોઈએ છે તો આપણને એવું હોય છે કે અંબાજી માતા છે, અંબાજી માતાનું જે વાહન હોય છે એ વાઘનું પ્રતીક હોય છે. તો આપણા જે માનસિક જે વિચારો છે એને આપણે એ રીતે જોઈએ છીએ, એટલે આપણને જ્યોતમાં વાઘનું ચિત્ર દેખાય છે. એટલે જ છે કે આપણે માનસિક જાગૃતતા લાવવાની જરૂર છે, સાચું શું છે, ખરાબ શું છે, ડિફરન્શિએટ કરવાની જરૂર છે, અને આપણું માનસિક છે એ વિચારો બદલવાની જરૂર છે આજના નવા આધુનિક જમાનામાં, જેથી કરીને આપણે કોઈ પણ ભૂત, ભૂવા, દોરા, ધાગા, મેલી વિદ્યા કે એના સંડોળમાં ના આવીએ, અને આપણે જાતનું કોઈ શારીરિક રીતે તેવી જ રીતે આપણે સંપત્તિ રીતે અથવા તો વ્યાકરણ રીતે આપણે ગુમાવી ના બેસીએ. જી ડૉક્ટર કલમ, અહીંયા બીજી એક વાત કરીએ તો કદાચ ફેમિલી હોય એમાં એક મેમ્બર અંધશ્રદ્ધા તરફ વધારે જતો જોવા મળે, ત્યારે કદાચ બીજા વ્યક્તિને ખબર પડતી હોય છે કે આ કદાચ ખોટું થઈ રહ્યું છે, પરંતુ વાળવા છતાં પણ તે વ્યક્તિઓ વળતા નથી. એવા પણ કેટલાક ઉદાહરણો આપણી સામે છે. ત્યારે જ્યારે કોઈ એક વ્યક્તિ આ દિશા તરફ જઈ રહ્યું હોય તો એની આસપાસના લોકો, ભલે પછી એ ફ્રેન્ડ્સ હોય, ફેમિલી મેમ્બર્સ હોય કે કોઈ પણ હોય, એમની જવાબદારીમાં શું આવે છે અને કઈ રીતના એ પરિસ્થિતિને ટેકલ કરવી જોઈએ?
એકદમ સાચી વસ્તુ છે. જેવું કે આપણે કહીએ કે મેં ધારો કે આ પ્રકારનો શર્ટ કે આ પ્રકારનું પેન્ટ પહેર્યું, જો મારે એક્ઝામમાં સારા માર્ક્સ આવે તો એ જ વસ્તુ તમે ધીરે ધીરે વારે ઘરે રિપીટ કરતા જાઓ છો. અને જો તમને એક કે બે બાય ચાન્સ તમને સક્સેસ મળ્યું, તમે બીજા 3 ફ્રેન્ડને કહો છો, 4 જણને કહો છો, તે બધા તમારી સાયકોલોજીમાં આવી જાય છે. અને એ બીજા 10 માણસોને કે જે એમ કરીને તમારી અંદર વિશ્વાનો છે પ્રચાર થતો રહે છે અને ખોટા રસ્તે તમને દોરી જાય છે. તો આના માટે સૌથી એક જ વસ્તુ છે કે તમારે સાચું શું છે, ખરાબ શું છે, ડિફરન્શિએટ કરવું જોઈએ. શ્રદ્ધા શું છે, અંધશ્રદ્ધા શું છે, અને માનસિક સ્વાસ્થ્ય મેઇન વસ્તુ છે. આપણે આજકાલ જોઈએ છે કે એજ્યુકેશનમાં કે કોઈ પણ મેડિકલ ફિલ્ડમાં પણ ફિઝિકલી ફિટનેસ શું છે, શારીરિક સ્વાસ્થ્ય કઈ રીતે રાખવું એના ઉપર જ પરિબળ છે. પણ હેલ્થની ડેફિનેશન પ્રમાણે, સ્વાસ્થ્યની ડેફિનેશન પ્રમાણે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. તો તમારે મેન્ટલ ફિટનેસ, મેન્ટલ હેલ્થ શું છે, માનસિક સ્વાસ્થ્ય શું છે, એના ઉપર બી પરિબળો અને એના ઉપર પણ એજ્યુકેશન અને અવેરનેસ લાવવી જોઈએ તમારે. જી બિલકુલ. અને અહીંયા જ્યારે પરિવારજનોને ખ્યાલ આવે છે કે પોતાનું કોઈ વ્યક્તિ અંધશ્રદ્ધા તરફ વળી રહ્યું છે તો કઈ રીતે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, આ બાબતે આપ શું કહેશો? એમાં તમારે રેશનલાઇઝ અને લોજિકલી થિંકિંગ હોવું જોઈએ. સીધી વસ્તુ છે કે તમે એવું નહીં કે તમારે આ જે પાણી છે એ ઝાડફૂંકવાળું પાણી છે, તમે પી લો તો તમારા બધા દુઃખો દૂર થશે. એ ટોટલ અભદ્ર મતલબ એ માનવામાં જ આવે એવી વાત નથી. તેને લોજિકલી ને રેશનલાઇઝથી તમારે થિંકિંગ કરાવવું જોઈએ કે આ ખોટું અવાસ્તવિક છે. તો પણ એ નામ આપણે કહી શકીએ કે જરૂર પડે તો સાયકાટ્રિસ્ટનો સંપર્ક પણ અહીંયા કરવો જોઈએ. કારણ કે આપણા સમાજમાં એક માનસિકતા આજે એ પણ છે કે મનોચિકિત્સક પાસે ત્યારે જ જવાય કે જ્યારે વ્યક્તિ પાગલ હોય અથવા તો એનામાં ગાંઠ પણ હોય. પરંતુ ના, જિંદગીના ઘણા બધા એવા તબક્કા છે કે જ્યાં કદાચ વ્યક્તિ લો ફીલ કરે તો પણ એ અહીંયા મનોચિકિત્સકનો સહારો લઈ શકે છે. પરિસ્થિતિ અથવા પ્રશ્ન ચાહે કોઈ પણ હોય, આ બાબતે આપ વ્યુઅર્સને શું કહેવા માંગશો? 100% આજકાલ એવું છે કે જે મેન્ટલ હેલ્થ અવેરનેસ એ ખૂબ જ જરૂરી છે. ગુજરાતમાં આઈડિયલી અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ જો કે સાયકેટ્રિક પ્રત્યે એટલો સ્ટિગ્મા હોય છે કે હું થોડો ગાંડો છું તો ગાંડાના ડૉક્ટર પાસે જાઉં, પણ એવું નથી હોતું. આજકાલ આપણે જોઈએ છીએ કે કોઈ પણ ઇન્ટરવ્યૂ હોય, એક્ઝામ હોય અથવા તો કોઈ પણ સ્કૂલ હોય, એ લોકો કમ્પલસરી સાયકોલોજીકલ ઇવેલ્યુશનને રાખે જ છે. શેના માટે? કે ફિઝિકલી ફિટનેસની સાથે સાથે તમારું માનસિક ફિટનેસ કેટલી છે, જેના લીધે બીજા ઉપર અસર ના કરે અને બીજા ઉપર અસર ના કરે. તો મેન્ટલ હેલ્થ અવેરનેસ, માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ વિશે એટલું જ જરૂરી છે, જેના લીધે આ રીતે અંધશ્રદ્ધા છે, અંધવિશ્વાસ છે, એના ઉપર જાગૃત પ્રજા છે એ ડાયવર્ટ થતી અટકી શકે છે. જી, જ્યારે આ રીતની પરિસ્થિતિ હોય, કોઈ વ્યક્તિ વધારે અંધશ્રદ્ધા તરફ વળી રહ્યો હોય, ત્યારે એક સાયકાટ્રિસ્ટ, મનોચિકિત્સક કઈ રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે? સૌથી પહેલાં તો અમે એને ગણાવીએ છીએ કે આ પ્રકારની જે વૃત્તિ કરે છે એ નોર્મલ માણસ ના કરી શકે. તો કંઈ ના કઈ રીતે આ માનસિક રૂપે બીમાર હોઈ શકે છે. માનસિક રૂપે બીમાર હોઈ શકે એના માટે એના મગજમાં કેમિકલ ચેન્જીસ થતા હોય છે, જેમાં એ શું કરે છે કે ધૂણવાનું ચાલુ કરી દે કે મને માતાજી આવ્યા છે, ધૂણવાનું ચાલુ કરે, મનમાં વાતો કરે, ઈશારા કરે. તો એ લોકો જે અંધવિશ્વાસ હોય છે, જે અજ્ઞાન પ્રજા, જે અભણ પ્રજા એવું કરે છે કે આને કોઈનો સાયો લાગી ગયો, કાળો જાદુ લાગી ગયો છે, આના ઉપર કોઈની મેલી વિદ્યા છે, તો ભૂત ભુવા દોરા ધાગા કરાવતી હોય છે. પણ એ જ વસ્તુમાં મગજમાં એટલી બીમારી વધી જતી હોય છે કે તમારે મગજના શોટ આપવાની જરૂર પડે છે અથવા તો તીવ્ર કન્ડિશનમાં વધી જતી હોય છે. ત્યારે જે ભુવાઓ છે કે તમે હવે મેં મારું કામ કરી લીધું છે, દોરા ધાગા તાવેજ બાંધી દીધું છે, જે બલા કે જે ખરાબ પ્રાણી હતું એ નીકળી ગયું છે, હવે તમે સાયકેટ્રિક પાસે લઈ જાઓ. પણ અમારા પાસે કેસ આવ્યા પછી જે કેસ એટલો જૂનો થઈ ગયો છે, જે તો ચૂથાઈ ગયેલો છે, તો અમને બી ટ્રીટમેન્ટ કરવામાં એટલી વાર લાગતી હોય છે. આમાં આઈડિયલી એવું હોય છે કે એમાં મગજમાં કેમિકલ ચેન્જીસ થાય છે, જેમાં આદમી મનમાં વાતો કરે, ઈશારા કરે, મોટી મોટી વાતો કરે, હું બહુ મોટો માણસ છું, લાખો કરોડો કમાઈશ, પોતાને જાતને ભગવાન સાથે. તે જાતને એક બીમારીનો પ્રકાર હોય, એમાં માણસનો વ્યક્તિ બીમાર દર્દીનો પણ વાંક ના હોય, મગજની બીમારીના લક્ષણો થતા હોય છે. તેમાં અમે સાથે સાથે એની ટ્રીટમેન્ટ આપીએ છીએ. ટ્રીટમેન્ટની સાથે સાથે અમે એનું કાઉન્સેલિંગ પર કરીએ છીએ. કાઉન્સેલિંગમાં તમારે પેશન્ટનું ફેમિલી કાઉન્સેલિંગ અને ગ્રુપ કાઉન્સેલિંગ પર કરીએ કે જેથી ભવિષ્યમાં એને ફરીથી ઉઠલો ના મારે. જી બિલકુલ. એટલે અહીંયા જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે એક મનોચિકિત્સક પણ ખૂબ જ સારી રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે. દર્શક મિત્રો, ચોક્કસ આ શો પાછળનો હેતુ એ જ હતો કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ઘણી પાતળી ભેદરેખા છે અને તે સમજવી જોઈએ. અને જે લાલચમાં આવી અને અથવા તો રાતોરાત પૈસાવાળા બનવાની જે લાલચ રહેતી હોય છે અથવા તો ડૂબેલા નાણાં પાછા મેળવવાની લાલચ આપણે અંધશ્રદ્ધાનો સહારો લેતા હોઈએ છીએ, પરંતુ આ તમામ બાબતો ખોટી છે અને કદાચ આપણા માટે તો હાનિકારક છે, પણ સમયની સાથે તે આપણા પરિવારજનોને પણ ભોગવવું પડતું હોય છે. આ મુદ્દા પર હાલ ચર્ચા કરી અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા કલરવ મિસ્ત્રી. કલરવજી, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. આવતીકાલે નવા વિષય સાથે ફરી એક વખત મળીશું. રજા આપશો. નમસ્કાર.